નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ. આ પ્રકરણનો આપણે અભ્યાસ કરતા હતા. બે લેક્ચરમાં આપણે એના પ્રકાર જોયા, સદિશોના સરવાળા, બાદબાકી અને બેઝિક મેથડ આપણે શીખી. ઓકે, આશા રાખું છું કે તમને બંને મેથડ ખબર પડી હશે. ખબર પડી છે ને? શીર્ષ કોને કહેવાય, પૂછ કોને કહેવાય, સરવાળો કઈ રીતે થાય, એક સદિશનું શીર્ષ બીજા સદિશનું પૂછ, આ બે ભેગા કરો તો સરવાળો. બરાબર છે? ફટાફટ તમને બતાવી દઉં કે સદિશ એ આ રીતે છે, કે સદિશ બી આ રીતે છે. સરવાળો કરવો હોય તો અહીંથી આમ બી મૂકી દો, આ રીતે નાને આમ જોઈ દો તો આ થઈ ગયું પરિણામી સદિશ આર, અને કહીશું રિઝલ્ટન્ટ. ઓકે, તેના માટે આપણે આર લખીએ છીએ. બીજું, બાદબાકી કરવી હોય તો સદિશ બી જે છે એને આપણે આ રીતે લઈ લઈએ. ઠીક, તો આ થઈ ગયો માઈનસ બી. અહીંથી આમ જોઈ દો તો આ થઈ ગયું r બરાબર a માઈનસ b, અને આ થઈ ગયું a પ્લસ b. ઠીક, તો એક જ એક્ઝામ્પલ ની અંદર આપણે સરવાળો બાદબાકી જોઈ લો. ક્લિયર થઈ ગયું તમારે? ઓકે, તો સરવાળો બાદબાકી, ત્રિકોણની રીત, શીર્ષ અને પૂછની રીત, આ બધું આપણે શીખ્યા છે. હવે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તમે આ એક્ઝામ્પલ ત્રિકોણની રીતથી પણ કરી શકો છો, પણ ઘણીવાર તમને પૂછે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરો, અથવા તમને કંઈક એ રીતનું આપી દીધું છે, સદિશ બેને જોઈન્ટ કરીને આપી દીધા છે કે લો આનો સરવાળો કરો હવે, તો ત્યાં તકલીફ પડે. ઓકે, ચાલો. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સૌથી પહેલા હું તમને કહું કે બે સદિશ અલગ અલગ આપેલા હોય અને તમને કહ્યું હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સરવાળો કરો તો કઈ રીતે થાય તે. ચાલો, સમજો કે તમને કોઈ સદિશ આ રીતે આપેલો છે. ઓકે, અત્યારે આપણે ટોપિક જોઈએ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. કોના માટે કરીએ છીએ આપણે? સરવાળા માટે. ઓકે, ચાલો. તમને કોઈ આપ્યો સદિશ આપેલો છે a, ઓકે, અને કોઈ સદિશ આપ્યો છે આ રીતે b. તમને એવું કહેવામાં આવે કે આ સદિશ a અને b છે, આનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરો, ત્રિકોણની રીતથી નહીં. ત્રિકોણની રીતથી તમને શીખી ગયા કેવું કરવાનું છે તે. અહીંથી b અને આ મૂકી દો, જોડી દો, થઈ જશે. પણ હવે તમને એવું નથી કહ્યું, તમને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કહ્યું છે, તો તમારે શું કરવાનું છે તે. હવે જ્યારે પણ તમને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કે ત્યારે તમે પેલી આગળની મેથડનું લોજિક ભૂલી જવાનું. શીર્ષ અને પૂછ આવું કરતા હતા ને તે ભૂલી જવાનું. તમારે અહીં શું કરવાનું છે તે. ઓકે, સમજો કે કોઈક સદિશ એ આ રીતે છે અને આપણે આ રીતે મૂક્યું, બરાબર છે, અને સદિશ બી એને આપણે આ રીતે મૂકી દેવાનું. શું થયું અહીંયા જુઓ, શું કર્યું મેં? હવે શીર્ષ અને પૂછ ભેગા નથી કર્યા. ત્રિકોણની રીતમાં શું કરતા હતા? અહીંથી હું બી ને આમ મૂકી દઉં, બરાબર છે. આના શીર્ષ સાથે સદિશ બી નું પૂછ મૂકી દેતો હતો. હવે એવું નથી કરવાનું. હવે શું કરે? બંનેના પૂછડા ભેગા કરી દો, બંનેના પૂછ ભેગા કરી દેવાના. થઈ ગયા પૂછ ભેગા? ઓકે, હવે શું કરવાનું છે તે. હવે સદિશ બી ઉપરથી ધ્યાનમાં રાખો, સદિશ બી ઉપરથી સદિશ એ ને સમાંતર સદિશ દોરવાનો. સમાંતર બાજુ, જો નામ જ એવું છે તો કેવી રીતે કરવું? આવરો સદિશ અહીંથી ડ્રો કરવાનો. એટલે શું કરશું? અહીંથી આમ, જો સમાંતર જવો જોઈએ. ઓકે, થઈ ગયો, બરાબર છે. ઓકે, તમારા તમને એક્ઝેક્ટ ખબર ના પડે આમ લઈ જવાનું, કઈ વાંધો નહીં, આમ બતાવી દો અત્યારે. સેમ રીતે a ઉપરથી b ને સમાંતર ડ્રો કરો. અહીંથી આમ થશે, આમ ગયું. જ્યાં ભેગા થાય છે તો આમ બે ઘૂસી નાખો. આપણે જે જોઈન્ટ થાય તે પોઈન્ટને પકડી લો. ઓકે, તો અહીંથી એને આમ આ સદિશ થઈ ગયો પરિણામી સદિશ આ, બરાબર છે.
અને r ઇઝ ઇક્વલ ટુ શું થશે a + b. સમજાયું? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત a એના ઉપરથી સદિશ b ને સમાંતર લાઈન અને b એના ઉપરથી સદિશ a ને સમાંતર લાઈન ડ્રો કરવાની. ઓકે, આ લાઈન ડ્રો કરી એટલે આ થઈ ગયું સદિશ a, આ લાઈન ડ્રો કરી થઈ ગયો સદિશ b, આ આપણો થઈ ગયો રિઝલ્ટન્ટ r. સમજાયું? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કઈ રીતે થઈ શકે તે. ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઈએ. ચાલો બીજી વખત જોઈએ આપણે. સમજો કે કોઈક સદિશ a આપ્યું છે આ રીતે, કોઈક સદિશ b આ રીતે આપ્યું છે. બંને સીધી રેખા છે, 90 ડિગ્રી વચ્ચે જેવું છું સમજીએ. ચાલો સમાંતર બાજુની મેથડ કરીએ. તો જો આ થઈ ગયો સદિશ a, આ થઈ ગયો સદિશ b. બંનેના પૂછડા ભેગા કરી દેવાના. બંનેના પૂછ ભેગા થઈ ગયા. હવે શું કરું છું? a ઉપરથી b ને પેરેલલ લાઈન ડ્રો કરું. ઓકે, આને ત્યાં લાઈન ડ્રો કરી આપણે. અને b ઉપરથી a ને પેરેલલ લાઈન ડ્રો કરો. ઓકે, આની લાઈન ડ્રો કરી આપણે આ રીતે. તો હવે આપણું આ જે થઈ ગયો સદિશ થઈ ગયો આ પરિણામી સદિશ. બરાબર છે? પરિણામી સદિશ r એને કહીશું. ક્લિયર થઈ ગયું? તમને સમજાય છે? ખ્યાલ આવે છે ને? સરવાળો કઈ રીતે થાય છે તે. ઓકે, આમાં કન્ફ્યુઝન છે તમને? નથી. તો આ બે સદિશ અલગ અલગ હતા, આપણે એનો સરવાળો કર્યો. બરાબર છે? જો તમને એવું ડિફાઇન કરેલું ના હોય, બે સદિશ અલગ અલગ રીતે આપેલા હોય, તમને ડિફાઇન ના કર્યું હોય, બરાબર, કે ભાઈ ત્રિકોણની રીતથી કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરો, તો આપણે શું કરવાનું? ત્રિકોણની રીતથી કરી દેવાનું. ઈઝી પડશે. બીજું વસ્તુ જે ટેક્સ્ટ બુકમાં નથી ને તે બતાવું છું. અહીં r બરાબર શું લખાય તે આપણે જોવાનું છે. બરાબર છે? અહીં એવું તો નહીં કે 2 + 3, આવું તો નહીં થઈ શકે. બરાબર છે? તો જ્યારે રિઝલ્ટ તમારે ફાઇન્ડ કરવું હોય, ઓકે, તો r બરાબર √ આનું સૂત્ર કહું છું, સમાંતર બાજુ ચતુષ્કોણનો સરવાળો કઈ રીતે કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં ઇક્વેશન આપ્યું નથી. બરાબર છે? હું બતાવું છું. તો શું કરશું? a² + b² + 2ab cos θ. આ એનું સૂત્ર છે. આના ઉપરથી આપણે r શોધી શકીએ છીએ. બરાબર છે? અને આનું મૂલ્ય કંઈક આપ્યું હોય 5, આનું મૂલ્ય આપ્યું છે 6, અહીં θ આપ્યું છે 45 ડિગ્રી. તો તમે આની પરથી આ r ની કિંમત શોધી શકો છો. ક્લિયર? સમજાય છે તમને? ઓકે, આ θ આપેલા હશે કે નહીં આપેલા હોય, કેવી રીતે શોધવા, શું કરવું, એ તો દાખલા આવશે, એ તમને બતાવીશ કે કઈ રીતે કરવાનું છે. અત્યારનું ઇક્વેશન આ રીતે યાદ રાખો. a² + b² + 2ab cos θ. ઓકે, સમજાય છે આ રીતે? ઓકે, બધા કન્ફ્યુઝન દાખલા વખતે નીકળી જશે. એક્ઝામ્પલ કરીશું તો બધું કન્ફ્યુઝન ક્લિયર. બરાબર છે? હમણાં સમજો કઈ રીતે કરવાનું છે, કયું લોજિક છે એ સમજો. ત્રિકોણની રીતમાં શીર્ષ અને પૂછ ભેગા કરતા હતા. સમાંતર બાજુમાં બેના પૂછડા ભેગા કરી દઈએ છીએ આપણે. બરાબર છે? ઓકે, તો આ રીતે થઈ જશે. નેક્સ્ટ. હવે ઘણીવાર તમને બે ભેગા કરીને જ આપ્યા હશે. તમે એવું કહ્યું હશે કે કોઈક સદિશ a આ રીતે છે, કોઈક સદિશ b આ રીતે છે, તો આનું પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી શોધો. આપણે એક આપેલું લખ્યું, પૂરું કરી દીધું, બે પૂછડા જોઈન્ટ કરી દીધા. હવે શું કરવાનું? અહીંથી આ પેરેલલ લાઈન, અહીંથી આ પેરેલલ લાઈન, અહીંથી આ નામ જોડી દો. તો આ થઈ ગયું સદિશ આ.
ફરી પાછું ઇક્વેશન √a² + b² + 2ab cos θ બરાબર છે. સમજાય છે તમને કઈ રીતે કરવાનું છે તે? ઓકે, તો આ થઈ ગયું આપણું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ઓકે, કોઈ કન્ફ્યુઝન હોય તો બોલતા રહેજો. કોઈ કન્ફ્યુઝન નથી ને આપણે? ઓકે, ચાલો ક્લિયર કરીએ. જો મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે ને નવા લેક્ચરમાં લઈશું. કેમ? ઓલરેડી 20 મિનિટ થઈ ગઈ હતી, પછી 10 મિનિટ જતી રહેશે આપણે. તો ઓલરેડી 10 મિનિટની આસપાસ થઈ ગયું છે ટાઈમ, જોઈ લેજો. બરાબર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પૂરું થયું. સરવાળા બાદબાકીમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહેજો. કે એવું હશે તો નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ થોડા લઈ લઈશું એમ, તો કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય આપણા બધા. ચાલો, એકમ સદિશ મેં તમને કહ્યું હતું કે એકમ સદિશને આપણે લાસ્ટમાં રાખશું. કેમ લાસ્ટમાં રાખશું? હવે એના પરથી જ બધા એક્ઝામ્પલ આવવાના છે. લોજિક બધી જગ્યાએ એકમ સદિશનું વપરાવવાનું છે. એના જે બેઝિક ફંડા છે એ બધું યુઝ થવાનું છે. તો સૌથી પહેલા આપણે સમજવાનું છે કે એકમ સદિશ કોને કહેવાય. જો નામ છે એકમ સદિશ, એકમનો મતલબ શું થયો? એક. એકમનો મતલબ એક. તો જેનું મૂલ્ય 1 છે, જેનું મૂલ્ય 1 છે તેને આપણે શું કહીશું? એકમ સદિશ. યાદ રાખવાનું છે, હું લખતો નથી ગાડી પર, બરાબર છે? ખાલી ટાઇટલમાં આપું છું ત્યારે કે ભાઈ એકમ સદિશ. મૂલ્ય કેટલો છે? મૂલ્ય 1. જેનું મૂલ્ય 1 હોય તેને આપણે એકમ સદિશ કહીશું. બરાબર છે? બીજું આમાં જે ધ્યાનમાં રાખવાનું છે તે એકમ સદિશ એટલે કે મૂલ્ય 1 છે. બરાબર? તો એકમ સદિશને કોઈ પરિમાણ હોતા નથી. આ ધ્યાનમાં રાખવાનું છે તમારે. બરાબર છે? શું ધ્યાનમાં રાખવાનું છે? એને કોઈ પરિમાણ હોતા નથી. આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખશો આપણે બધા. બરાબર છે? એકમ સદિશનું મૂલ્ય 1 છે, તેને કોઈ પરિમાણ હોતા નથી. અને બીજું, એકમ સદિશ ફક્ત ને ફક્ત દિશા દર્શાવવા માટે ઉપયોગી છે. ઓકે, ત્રીજો પોઈન્ટ ધ્યાનમાં રાખો, દિશા દર્શાવવા માટે. બરાબર છે? એકમ સદિશનો ઉપયોગ ક્યાં થાય છે? ફક્ત ને ફક્ત દિશા બતાવવા માટે. કોઈક દિશાનો એકમ સદિશ સમજાવીશ, પછી સમજાવીશ, પણ ધ્યાનમાં રાખીએ આપણે. ઓકે, ક્લિયર થાય છે? ઓકે, સમજો કે મારી પાસે x, y અને z, આ x, y અને z ત્રિપરિમાણ સત્ય. ઓકે, તો ત્રણની દિશામાં કોઈક એકમ સદિશ હશે. ફરી કહું છું, ધ્યાનથી સાંભળો. x ની દિશાનો કોઈક એકમ સદિશ હશે, y ની દિશામાં કોઈક એકમ સદિશ હશે અને z ની દિશામાં પણ કોઈક એકમ સદિશ હશે. હવે તમારે જે યાદ રાખવાનું છે તે x ની દિશાનો જે એકમ સદિશ છે તેને આપણે બતાવશું i કેપ. શાંતિ બતાવશું. i ઉપર ટોપી પહેરવાની એટલે બોલશું કેપ, i કેપ. ઓકે, y ની દિશામાં જે છે એને બતાવશું આપણે j કેપ. j તમારા દાખલામાં લખ્યું હોય કે ભાઈ 5xi, બરાબર છે? એનો મતલબ કે x ની દિશામાં છે. 5j એનો મતલબ કે 5 જે મૂલ્ય છે એ y ની દિશામાં છે. 3k, k હવે z ની દિશાનો જે છે એને બતાવશું k કેપ. ઓકે, તો ત્રણ એકમ સદિશ, x ની દિશાનો એકમ સદિશ i કેપ, y ની દિશાનો એકમ સદિશ j કેપ અને z ની દિશાનો એકમ સદિશ k કેપ છે. ઓકે, i j k. કોઈક મૂલ્ય લખેલું હોય કે 7i, એનો મતલબ થયો કે x દિશામાં 7 મૂલ્ય છે. 6j, y ની દિશામાં 6 નું મૂલ્ય છે અને 4k, z ની દિશામાં 4 નું મૂલ્ય છે.
સમજાય છે તમને? x y z એકમ સદિશ બરાબર છે. હવે આ બધા જ એકમ સદિશ છે ને, તો લખી શકું i cap is equal to j cap is equal to k cap is equal to 1. કેમ 1 લખ્યું? બધા એકમ સદિશ છે એટલા માટે. બધા જ એકમ સદિશ છે. એકમ સદિશ છે તો મૂલ્યનું 1 લખ્યું આપણે. ઓકે, તો એનું મૂલ્ય 1 છે એટલા માટે આપણે મૂલ્ય લખીએ છીએ 1. ઠીક. જો આમાં કઈ કન્ફ્યુઝન હોય તો જો ફરી પાછું. થોડું કઈ બતાવું છું. હવે મારે સદિશ a છે, એને મારે બતાવવું છે કે એને એકમ સદિશની ભાષામાં કઈ રીતે લખી શકાય. તો સદિશ a એને મારે લખવું હોય તો આ રીતે લખી શકું. મૂલ્ય સદિશ a into n cap. બરાબર છે. આ n cap શું બતાવે છે? n cap a ની દિશાનો એકમ સદિશ શું બતાવે છે તમને? a ની દિશાનો એકમ સદિશ. જો કેપ છે ને, કેપ આવે ને હંમેશા એને સમજવાનું કે એકમ સદિશ છે. ઓકે, a માટે લખ્યું છે a ની દિશાનો એકમ સદિશ. ઓકે, એકમ સદિશ જો લખવું હોય તો આ રીતે લખી એકમ સદિશ n કેપ બરાબર a માટે લખીએ છીએ તો આ રીતે લખી શકીએ આપણે. આને પણ ધ્યાનમાં રાખો. બરાબર છે. તમને ક્યારેક પૂછે કે b ની દિશાનો એકમ સદિશ, તો તમે આ લખી શકો કે ભાઈ n b cap is equal to સદિશ b upon સદિશ b. અહીંયા સદિશ ને નીચે મૂલ્ય. બરાબર છે. કઈ રીતે શોધો? એક્ઝામ્પલમાં વધારે ક્લિયરન્સ આવશે તમને. સમજાય છે આ? ઓકે, ફરી પાછું જો આ ઇક્વેશન છે, આ ઇક્વેશન આપણે ધ્યાનમાં રાખશું, આ ઇક્વેશનને ધ્યાનમાં રાખશું. આ a ની દિશાનો એકમ સદિશ, આ b ની દિશાનો એકમ સદિશ. અહીં તમે n a પણ લખી શકો છો. બરાબર છે. ક્લિયર સમજાયું તમને બધાને? ઓકે, તો એકમ સદિશના બેઝિક કોન્સેપ્ટ છે. એકમ સદિશ જો એકવાર સ્ક્રીનશોટ લઈ લો અથવા એને તમે પોઝ કરીને જોઈ લો. જોઈ લીધું? સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ પાડી લો. ચાલો આગળ વધીએ આપણે. હવે એકમ સદિશ જે છે તે આ એકમ સદિશના પણ કઈ ઘટક આવે છે. હવે તમારે જે યાદ રાખવાનું છે, આ જે ટોપિક અત્યારે ચાલે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફક્ત 11મા માટે નહીં, 12th માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ નાના નાના બેઝિક, નાના નાના લોજિક તમને 12thમાં બહુ કામ લાગશે. કારણ કે આ બધી જ વસ્તુ 12thમાં આવવાની છે. બરાબર છે. હવે સમજો કે મારી પાસે કોઈક સદિશ છે. બરાબર છે. ત્રાંસુ સદિશ. એવું યાદ રાખજો નામ. હંમેશા યાદ રાખજો, જ્યારે પણ કોઈક સદિશ ત્રાંસો હોય તો એના બે ઘટક મળે. કઈ સમજો કે કોઈક સદિશ આ રીતે છે તો કઈ દિશાનો સદિશ થયો? x દિશાનો થઈ ગયો. કોઈક સદિશ આ રીતે છે, આ કઈ દિશાનો સદિશ થયો? y દિશાનો સદિશ થયો. સમજાય છે તમને? આડો હોય હોરિઝોન્ટલ સમક્ષિતિજ દિશા તો x દિશા થઈ ગઈ. ક્યાં તો ધન હોય, ક્યાં તો આ બાજુ હોય, ઋણ હોઈ શકે. બરાબર છે. સેમ રીતે સદિશ a વર્ટિકલ શિરોલંબ દિશા, ઉપરની તરફ છે તો પ્લસ, નીચેની તરફ હોય તો માઈનસ થઈ શકે. આ રીતે આ તો આપણને જે ખબર છે તે કહ્યું કે ભાઈ હોરિઝોન્ટલ અને વર્ટિકલ, x દિશા અને y દિશા. પણ કોઈક સદિશ x અને y ની વચ્ચે આયતન ત્રાંસો સદિશ છે. મેં નામ સદિશ c. ત્રાંસો સદિશ એ નથી x માં કે નથી y માં. આપણે એવું નહીં કેમ કે z માં છે. બરાબર છે. x માં નથી, y માં નથી, એનો મતલબ કે z માં. આવું નહીં કરવું. બરાબર છે. આપણે સદિશ c
ત્રાંસુ સદિશ છે, જ્યારે પણ ત્રાંસુ સદિશ આવે ત્યારે તેના આપણને બે ઘટક મળે છે. યાદ રાખજો, કેટલા ઘટક મળે? બે ઘટક. એ ત્રાંસા સદિશ, ત્રાંસુ સદિશ આ છે સી. હવે એને નામ કાઢ નાખું છું, તમને વધારે ખબર પડે. આ બધું કાઢ નાખું છું. અત્યારે થોડું ફોકસિંગ આપણે અહીંયા જ રાખીએ. ત્રાંસુ સદિશ છે મારી પાસે સી. ઓકે, નામ બદલી કાઢો ત્યારે, કેમ કે એ સાથે વધારે કમ્ફર્ટેબલ છે. આપણે તરત ખબર પડી જાય એ વસ્તુ. સદિશ એ આપ્યું છે, ત્રાંસુઓ છે. એ નથી x માં કે નથી y માં, પણ બેની વચ્ચે છે. તો આ સદિશના આપણને બે ઘટક મળે. એક ઘટક x દિશાનો ઘટક અને બીજો ઘટક y દિશાનો ઘટક. બરાબર છે? તો જો સદિશ કોઈ તમને આવી જાય અવકાશમાં આવી રીતે ત્રાંસુ આપેલો હોય, સમજો કે અત્યારે સદિશ છે a, ત્રાંસુ સદિશ છે, એનો મતલબ એનો આ x દિશામાં એક ઘટક હશે, એને આપણે કહીશું ax, અને અહીંથી જો ઉપરની તરફ છે ને એટલે y દિશાનો ઘટક હશે, એને આપણે કહીશું ay. બરાબર છે? x દિશાનો ઘટક ax. ઓકે, એકમ સદિશની સાથે લખવું હવે. તો ax i cap અને y ay j cap. જો એકમ સદિશની સાથે લખીએ તો બરાબર, મારે એકમ સદિશ ના લખવો હોય સાથે તોય ચાલશે. હું અત્યારે શું લખું છું? ax અને ay. આ બે દિશાના ઘટક થાય. બરાબર છે? હવે આ ax બરાબર શું થાય ને તે અત્યારે હું આગળ નથી જવું. બરાબર છે? અહીંથી વધારે જો આગળ જઈશું તો કન્ફ્યુઝન ઊભા થવાના શરૂઆત થઈ જશે. તો અહીંથી આપણે આ પોર્શનને નવા લેક્ચરમાં લઈશું તો કન્ફ્યુઝન ના થાય. બરાબર છે? કઈ રીતે લખી શકાય, શું લખાય એ પછી જોઈએ આપણે. બરાબર છે? ધ્યાનમાં એટલું રાખો કે ત્રાંસુ સદિશ હોય તો બે ઘટક ax અને ay. એકમ સદિશ સાથે ax i ay j. આ રીતે લખી શકાય છે. ઓકે, અત્યારે ટોપિકને અહીં જ ક્લોઝ કરું છું. બરાબર છે? કારણ ટાઈમ વધી ગયો છે. અને હવે આ ટોપિકનો હું આગળ ચલાવીશ તો બીજી 15-20 મિનિટ જતી રહેશે. ઓકે, તો અહીં સુધી રાખ્યા છે આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકમ સદિશથી શરૂઆત કરશું. અહીંથી સદિશ ત્રાંસા સદિશથી શરૂઆત કરશું આપણે. બરાબર છે? તો અહીં પૂરું કરી મળીશું આપણે નવા લેક્ચરમાં આવતીકાલે. બરાબર છે? જેટલો લેક્ચર ચાલુ છે રિવિઝન ફટાફટ કરી દેજો. ઓકે, મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.